આજે આપણે સરસ મજાનો એવો વેઇટ લોસ ડ્રિંક્સ બનાવવાનું છે. કુદરતી ખજાનાથી ભરપૂર અને મિનરલ્સ વિટામિન્સથી ભરપૂર એવું આ વેઇટ લોસ ડ્રિંક્સ પી અને મેં મારું 3 વર્ષ પહેલાં 25 કિલો વજન 3 મહિનામાં ઘટાડ્યું હતું અને હવે ફરી મારે વેઇટ લોસ કરવું છે 1 મહિનામાં 10 કિલો. તો મેં ફરી મારું ડાયટ પ્લાન જૂનો ચાલુ કર્યો છે. તો આશા રાખું છું કે હું અત્યારે જે રીતે મારું વજન ઘટાડી રહી છું આ વેઇટ લોસ ડ્રિંક્સ પીને. તો મિત્રો આ જે વેઇટ લોસ ડ્રિંક્સ છે ને તમે એક વખત જુઓ કઈ કઈ વસ્તુઓમાંથી બને છે એની ખરેખર એની ઇફેક્ટ શું છે. ડૉક્ટર પણ થેન્ક યુ બેટા. તો જે ડૉક્ટર હશે ને એ પણ હેરાન થઈ જશે. ડૉક્ટર કહેશે કે વાવ અમેઝિંગ રિઝલ્ટ છે એવું તે કયું વેઇટ લોસ ડ્રિંક્સ પીધું છે. તો મિત્રો નથી આમાં એવી કોઈ વસ્તુ કે જે તમને ગરમ પડે, નથી એવી કોઈ વસ્તુ કે જેની આડઅસર ફૂલ હોય. અહીંયા જે વસ્તુ લીધી છે એના ફાયદા જ ફાયદા છે. કોઈ પણ વ્યક્તિ, નાની વ્યક્તિ, મોટી વ્યક્તિ, પ્રેગ્નન્ટ લેડી છે કે પછી કોઈ રોગિષ્ઠ વ્યક્તિ છે, દરેક વ્યક્તિ માટે લાગુ પડે એવો સરસ મજાનું આ વેઇટ લોસ ડ્રિંક્સ છે. અને આ વેઇટ લોસ ડ્રિંક્સ પીને મેં મારું વજન પહેલાં 3 વર્ષ પહેલાં 25 કિલો ઘટાડેલું હતું અને અત્યારે 1 મહિનામાં મારે 5 કિલોથી 10 કિલોનો ટાર્ગેટ છે જાન્યુઆરી મહિનાની અંદર. તો હું આ જ વેઇટ લોસ ડ્રિંક્સ પી અને મારું વજન હવે ઘટાડવા જઈ રહી છું પહેલાંની જેમ. તો આ 3 વર્ષ જૂનો મારો ડાયટ પ્લાન તમારી સાથે શેર કરું છું. આશા રાખું છું કે મિત્રો ખરેખર આપ સૌના રેસીપી પસંદ આવશે. જેવી રીતે મેં તમારી સાથે શેર કરી છે એવી જ રીતે તમે પણ તમારા સોશિયલ મીડિયામાં, તમારા ફેમિલી ગ્રુપમાં આ વિડીયો શેર કરો, જેના કારણે વજન ઘટાડવા માટેની સાચી માહિતી વધારે ને વધારે લોકો સુધી પહોંચે અને ખરેખર ફાયદો થાય. તો મિત્રો ખરેખર હું જેમ તમારી સાથે આ વિડીયો શેર કરું છું એવી જ રીતે તમે પણ વધારે ને વધારે શેરિંગ કરો. સાથે સાથે મારી ચેનલ નવી છે, નાની છે, આપ સૌના સાથ સહકારની જરૂર છે. લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરો. આપનું મંતવ્ય, આપનું ફીડબેક્સ અને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો. આશા રાખું છું આપને વિડીયો પસંદ આવશે. ચલો જોઈએ રેસીપી. આજે આપણે સરસ મજાની વેઇટ લોસ રેસીપી જોઈએ છે. ખરેખર આ વેઇટ લોસ ડ્રિંક્સ અમેઝિંગ છે. અત્યાર સુધીનું ફાયદાકારક છે. અમેઝિંગ એટલે જે મેજિકલ વેઇટ લોસ ડ્રિંક્સ જે રીતે આપણે બનાવવાનું છે. જો તમે આવી રીતે વેઇટ લોસ ડ્રિંક્સ બનાવશો તો તમારું ચોક્કસ વેઇટ લોસ થશે. મિત્રો સૌથી પહેલાં આ જે વેઇટ લોસ છે એની ખાસિયત એ છે કે તમારા શરીરની કેલરી ઝડપથી બાળે છે. તમારા શરીરની કેલરી તો બાળે છે, સાથે તમે જે પણ ખોરાક ખાધો છે એનું પરફેક્ટ ને યોગ્ય રીતે પાચન કરવાનું કામ આપણું આ વેઇટ લોસ ડ્રિંક્સ કરે છે. અત્યાર સુધીનું સૌથી બેસ્ટમાં બેસ્ટ ઘરે બનાવેલું આ વેઇટ લોસ ડ્રિંક્સ છે. આ વેઇટ લોસ ડ્રિંક્સની મદદથી તમારા શરીરની કેલરી બળે છે, સાથે સાથે કેલરી મળે પણ ઓછી. એ ઉપરાંત તમારા શરીરનું પાચન તંત્ર એકદમ મજબૂત થાય છે. પાચન તંત્ર તો મજબૂત થાય છે, સાથે સાથે તમારું મેટાબોલિઝમ બુસ્ટ થાય છે. તમારા શરીરની અંદર જે ઘણી બધી રીતે ફાયદાકારક છે આ વેઇટ લોસ ડ્રિંક્સ. તો અહીંયા કઈ કઈ વસ્તુ આપણે લીધી છે એની વાત કરીશું. તો સૌથી પહેલાં લેવાનું છે એક આખી વાટકી ભરીને ફુદીનો. ફુદીનો સૌથી ઝડપથી ઉગી જતી વનસ્પતિ છે. એક ફુદીનાની ડાળી પણ તમારા ઘરના ક્યારામાં વાવી દો તો ઉગી જાય. આપણે અહીંયા એના પાંદ જ લેવાના છે. ઓકે. આ ફુદીનો તમારા શરીરનું ડિટોક્સિકરણ કરે છે, તમારા શરીરનું ગંદા ફેટને દૂર કરવાનું કામ કરે છે, તમારા શરીરની એક્સ્ટ્રા ચરબી ઓછી કરવાનું કામ કરે છે ફુદીનો. માટે અહીંયા આપણે ફુદીનાનો ભરપૂર ઉપયોગ સ્પેશિયલી વેઇટ લોસ માટે કરીએ. નિયમિત રીતે સવારે નરણા કોઠે જો તમે 2 થી 3 ગ્લાસ આ વેઇટ લોસ ડ્રિંક્સ પી લેશો તો તમારા શરીરની ચરબી છે 15 જ દિવસની અંદર ખરેખર ગાયબ થઈ જશે. ફુદીનો છે એની વેઇટ લોસની ઘણી બધી પ્રોડક્ટ્સ છે. એની અંદર ફુદીનાનો પાવડરનો ઉપયોગ થાય છે. ફુદીનાનો પાવડરનો ઉપયોગ તમારા શરીરની અંદર રહેલી એક્સ્ટ્રા જે ચરબી હોય એને દૂર કરે છે, એનું ફેટ ઓછું કરે છે, સાથે તમારા શરીરની અંદર ઘણી બધી રીતે ઉપયોગી છે ફુદીનો. ફુદીનો તમારા શરીરની અંદર તમે જે પણ ખોરાક ખાઓ છો એ ખોરાકને એકદમ ઝડપથી પચાવે છે. ફુદીનાની પાચક ગોળીઓ પણ માર્કેટમાં મળે છે. જો એ પણ તમે ફુદીના હિંગ ગોળી આવે છે એ પણ તમે 2 થી 3 ગોળી દરેક ભોજન પછી મુખવાસની જેમ ચાવીને ખાઓ અને એનો રસ ગળા નીચે ઉતારો ધીમે ધીમે, તો તમારા પાચન તંત્રને જે મિનરલ્સ, વિટામિન્સ જોઈએ, જે મેગ્નેશિયમ, પોટેશિયમ જોઈએ મળી રહે છે. તમારી હોજરી, તમારું પાચન તંત્રને મજબૂત કરે છે, કારણ કે આપણા અંદરના જે અવયવો છે તે મેગ્નેશિયમ, પોટેશિયમના બનેલા છે. તો અહીંયા આપણે 1 વાટકી ફુદીનાના પાન લઈએ. અત્યારે માર્કેટની અંદર ફુદીનો બહુ સરસ અને તાજો મળી રહ્યો છે. તો એકસાથે તમે ફુદીનાના પાન લાવો
સૂકવી નાખો, એનો પાવડર પણ બનાવી શકો છો અને 12 માસ તમે આનો ઉપયોગ કરી શકો છો. સાથે જોશે આપણે આદુ. અહીંયા આપણે અંગૂઠાના પહેલા વૈડા જેટલું લેવાનું છે. ફુદીનાની સાથે જો તમે આદુનો ઉપયોગ કરશો તો તમારા શરીરની જે ચરબી હોય છે એકદમ ઝડપથી ઓછી થાય છે. તમારા શરીરની ચરબી તો ઓછી કરે છે, સાથે સાથે તમારા શરીરની અંદર ચરબીના સેલ્સ છે એને તોડવાનું કામ કરે છે. ચરબીના સેલ્સ ઓગળવાનું કામ કરે છે આદુ તમારા શરીરની અંદર સાંધા મજબૂત કરે છે, તમારા શરીરના સ્નાયુ મજબૂત કરે છે. આદુની મદદથી તમારા શરીરને નવું જીવન મળે છે. રોગ પ્રતિકારક શક્તિ બૂસ્ટ કરે છે, મેટાબોલિઝમ બૂસ્ટ કરે છે, હ્યુમેનિટી પાવર સ્ટ્રોંગ કરે છે. આદુ 10 ગ્રામ જેટલું આદુ લેવાનું, 10 ગ્રામ જેટલા આપણે ફુદીનાના પાન અને સાથે 1 ચમચી જેટલી કોથમીર વિથ ડંડી સાથે. કોથમીરની અંદર વિટામિન એ અને વિટામિન કે પુષ્કળ પ્રમાણમાં છે. પાચન તંત્ર તો મજબૂત કરે છે, સાથે સાથે આપણા શરીરની સ્કિન છે ને ટાઈટ કરવાનું કામ કરે છે. આપણા શરીરની અંદર આપણને તાકાત મળે છે કોથમીરથી. તો અહીંયા આપણે જે પણ વસ્તુનો ઉપયોગ કર્યો છે, ઘરેલું હર્બ છે, પાચન તંત્ર વધારનાર છે. તો જ્યાં સુધી તમારું પાચન તંત્ર તમે મજબૂત નથી કરતા ત્યાં સુધી તમે માત્ર અડધી વાટકી ખોરાક ખાવ છો તો એની પણ ચરબી બને છે. પરંતુ જો તમારું પાચન તંત્ર મજબૂત હશે તો તમે 5 વાટકી ખોરાક ખાતા હશો તો એનો પણ યોગ્ય રીતે પાચન થાય છે. એટલા માટે આપણે અહીંયા કોથમીરનો ઉપયોગ કર્યો છે. સાથે હવે લઈશું પાન. અહીંયા આ જે પાન છે પાલકના પાન છે. આ પાલક છે તમારા શરીરની અંદર ઘોડા જેવું પાચન તંત્ર કરે છે, તમને તાકાત આપે છે. આ કહેવાય છે પાલકના પાન, પરંતુ આપણા શરીરની અંદર 80 થી 100% જેટલા રોગો દૂર કરે છે. પાલકના પાન લેવાના છે 4 થી 5, ધોઈને લેવાના છે, એની દાંડી નથી લેવાની, માત્ર એકલા પાન જ લેવાના છે અને ઝીણા ઝીણા સમારી લેવાના છે. નિયમિત રીતે જો તમે આ જ્યુસ પીશો તો તમારું વજન તો ઘટશે, સાથે સાથે તમારું બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ કંટ્રોલ રહેશે. એ ઉપરાંત આપણે 4 થી 5 મરી દાણા અને 1 ચમચી જેટલું કડવી મેથીના દાણા લેવાના છે. તમે જોઈ શકો છો અહીંયા કડવી મેથીના દાણા અને કાળી જીરી બંને મિક્સ છે. ઓકે, તો હવે આપણે સરસ મજાનું સામગ્રી તમે જોઈ છે. આ જે બધી વસ્તુ છે તે ઘરેલું હર્બ છે, ઘરેલું ઔષધિઓથી ભરપૂર છે, તમારા પાચન તંત્રને વધારનાર, સાથે સાથે તમારા શરીરના મેદને ઘટાડનાર 100% નેચરલ આયુર્વેદિક ઔષધિઓ છે. તો એના માટે સૌથી પહેલાં આપણે વેટ લોસ ડ્રિંક્સ બનાવી લઈએ. જો તમારે વધારે ઝડપથી વેટ લોસ કરવું હોય તો દિવસમાં 4 થી 5 વાર આ જ્યુસ પીવો. નુકસાન નથી, ફાયદા જ ફાયદા છે. પરંતુ જે લોકોને ડાયાબિટીસ છે, જે લોકોને બ્લડ પ્રેશરની બીમારી છે, એ લોકોએ આખા દિવસમાં 1 થી 2 ખજૂર અવશ્ય ખાવી. કારણ કે આ જે ગ્રીન વસ્તુ છે એ તમારા શરીરની અંદર બ્લડ સુગર ઘટાડે છે અને તમને તાકાત આપે છે. તો કદાચ ડાયાબિટીસના દર્દીઓને શુગર થોડું ઘટી જાય તો એના માટે એ લોકોએ ડાયટમાં ખજૂર સામેલ કરવી. ઓકે, હવે અહીંયા આપણે સૌથી પહેલાં નાની મિક્સરની જાર લેવાની છે. એની અંદર એડ કરીશું ફુદીનાના પાન. તમારે એકદમ ઝડપથી અને વધારે સ્પીડ વેટ લોસ કરવું છે તો ખોરાકનું પ્રમાણ ઘટાડી દો અને દિવસમાં 4 થી 5 વાર જ્યુસ પીવાનું ચાલુ કરી દો. આ જ્યુસની ખાસિયત એ છે કે તમારા શરીરનું ડિટોક્સિકરણ કરે છે, પાચન તંત્ર મજબૂત કરે છે, ભૂખ ઓછી જગાડે છે. ઓકે, અને જ્યારે તમને ભૂખ લાગે ત્યારે શીંગ છે, ડાળિયા છે, સૂકું નાળિયેર છે, કાળા તલ છે, સફેદ તલ છે, એવું ધીમે ધીમે ચાવીને ખાવાની સારી ટેવ પાડો. ભૂખ લાગે તો બને ત્યાં સુધી રાંધેલો ખોરાક ખાવાની જગ્યાએ તમે એકદમ જે ડ્રાય ખોરાક છે, જે આપણા શરીરની અંદર બગાડ ઓછો કરે છે, એવો ખોરાક ધીમે ધીમે ચાવીને ખાઓ. અથવા તો વધારે પ્રમાણમાં મગનું પાણી પીવો, મગની દાળનું પાણી પીવો, અથવા તો ભાતનું ઓછામણ છે એનું સૂપ પીવો, દૂધીનું જ્યુસ પીવો. એવા બધા તમે વેજીટેબલ્સનું વધારે ને વધારે પ્રવાહી ખાઓ. તમારું વજન એકવાર ઘટશે ને પછી સાહેબ ફરી નહીં વધે. કારણ કે જો તમે આવું 2 થી 3 મહિના ચરી પાડશો તો વર્ષો જૂની ચરબી માત્ર ને માત્ર થોડા જ મહિનામાં ગાયબ થઈ જાય છે. સાથે તમારું પાચન તંત્ર મજબૂત થાય છે અને એકવાર જો આ નેચરલ રીતે તમે તમારું વેઇટ લોસ કરશો પછી ફરી તમારું વજન ખરેખર નહીં વધે. હવે જો 5 મરી દાણા, 1 વાટકી ચમચી જેટલા મેથી દાણા, સાથે અડધી ચમચી કાળા જે ઓલા શું કહેવાય એને હું ભૂલી ગઈ, મેં અહીંયા ઔષધિ લીધી કાળી જીરી. જો અડધી ચમચી કાળી જીરી છે, આયુર્વેદિક ઔષધિ છે જે આપણા શરીરની અંદર કડવાશ પૂરી પાડે છે. આ જ્યુસ ફૂલ કડવું બનશે. સાથે પાલકના પાન, ફુદીનાના પાન, કોથમીરના પાન અને આદુ. ઓકે, અહીંયા આપણે લીંબુ લેવાનું નથી. અહીંયા આપણે 4 થી 5 ચમચી પાણી ઉમેરવાનું અને લીડ કવર કરવાનું છે અને પીસી લેવાનું છે. ચલો પીસી લઈએ.
તો હવે અહીંયા એકદમ સરસ પીસાઈ ગયું છે. આપણે એમાં બીજું 1 ગ્લાસ પાણી ઉમેરી દઈએ. અહીંયા આપણું ટોટલ 1.5 ગ્લાસ જ્યુસ બને છે, જે તમે એકસાથે પી જવાનું છે. ઓકે, અને જ્યુસ હવે આપણે હલાવી લઈશું. તો બસ જો પહેલાં તમે પાણી ઉમેરશો ને એકસાથે તો તમારું પ્રોપર રીતે પીસાશે નહીં બધી વસ્તુ. ઓછું પાણી ઉમેરવાનું. તો અહીંયા આપણું વેઇટ લોસ જ્યુસ બનીને રેડી છે. તૈયાર થયેલા આ જ્યુસને ગળણીમાં ગાળી લેવાનું છે. તો બસ 8 દિવસ સુધી દિવસમાં 4 થી 5 વાર આ ગ્રીન જ્યુસ પીવો. સાથે ડાયટમાં ખોરાક રાંધેલો એકદમ ઓછો ખાવાને ખાઓ તો એ આવી રીતે વધારે ને વધારે લીલી મેથી, પાલક, ફુદીનો અને સાથે સાથે વધારે ને વધારે દૂધીનું સેવન કરો. ઓકે, વધારે ને વધારે સલાડનું સેવન કરો, કોબીજ, કાકડી, ગાજર આવી રીતે. તો હવે અહીંયા આપણું આ સરસ જ્યુસ બનીને રેડી છે. તમે એમનામ પણ પી શકો છો, ગાળીને પણ પી શકો છો, પરંતુ આપણને ન ગળા નીચે ઉતરે નહીં આના કારણે. એટલે આપણે શું કરીશું, સૌથી પહેલાં આપણે આ જ્યુસને ગાળી લેવાનું અને સરસ મજાનું જ્યુસ પી લેવાનું છે. તો સવારે 2 થી 3 ગ્લાસ, એ પછી દિવસમાં 1-2 ગ્લાસ પીવો. ટૂંકમાં દિવસમાં 4 થી 5 ગ્લાસ આ વેઇટ લોસ ડ્રિંક્સ પીશો એટલે તમારા શરીરમાં કુદરતી રીતે જ મહિનામાં થઈ જશે 0 ચરબી અને વજન તો આપોઆપ ઘટવા લાગશે. ભૂખ ઓછી લાગે છે એવું આ સરસ મજાનું 100% નેચરલ અને આયુર્વેદિક વેઇટ લોસ ગ્રીન જ્યુસ છે. નુકસાન નથી, ફાયદા જ ફાયદા છે. એકવાર તમે પીવો એટલે વજન ઘટશે, પાચન તંત્ર મજબૂત થશે, શરીરમાં આયર્નની ઉણપ દૂર થશે, હિમોગ્લોબિનનું લેવલ એકદમ વધી જશે, સ્કિનમાં ગ્લો આવશે, લાલાશ આવશે, ચહેરો તમારો ચમકતો થઈ જશે, આંખોની રોશનીમાં વધારો થશે, ખરતા વાળના પ્રશ્નનો નિકાલ થશે. એ ઉપરાંત તમારું શરીર છે એ સુડોળ બનશે બેડોળમાંથી. તો મિત્રો આ જે જ્યુસ એ ખાલી બનાવવાની જ આળસ છે, પરંતુ ફાયદાઓ અઢળક છે. તો તમે તમારા શરીરના ટોટલી જે પાચન તંત્ર રિગાર્ડિંગ રોગ છે એમાંથી મુક્ત થઈ શકો છો. મોટાપાની સાથે તમને ઘણા બધા બીજા રોગોમાં પણ ફાયદો થશે આ સરસ મજાના વેઇટ લોસ ડ્રિંક્સની મદદથી. તો આશા રાખું છું આપ સૌને રેસીપી પસંદ આવી હશે. તો મિત્રો, જેવી રીતે મેં આ વિડીયો તમારી સાથે શેર કર્યો છે એવી જ રીતે આ જ વિડીયો તમે તમારા ફેમિલી ફ્રેન્ડ સુધી શેર કરો. અને ખરેખર આ જે રેસીપી છે બહુ સરસ છે, અમેઝિંગ છે. વજન ઘટાડવા માટેની સૌથી બેસ્ટમાં બેસ્ટ નેચરલ રેસીપી છે. તો આશા રાખું છું આપ સૌને આ વજન ઘટાડવાનો વિડીયો ગમ્યો હશે, વેઇટ લોસનો વિડીયો ગમ્યો હશે. તમે પણ ફોલો કરશો, સાથે તમે તમારા ફેમિલી ફ્રેન્ડ્સને અવશ્ય કહેશો કે આ વેઇટ લોસ ડ્રિંક્સ આવી રીતે પીવો અને વજન ઘટાડો. ખરેખર એમને ફાયદો થશે. તમે કહેશો તૃપ્તિબેન તમારી વાત 100% સાચી છે. આ વેઇટ લોસ ડ્રિંક્સની મદદથી ઘણો બધો ફાયદો થાય છે. તો મિત્રો, ખરેખર આ જે વેઇટ લોસ ડ્રિંક છે, આ વેઇટ લોસ ડ્રિંક દિવસમાં અમે 7 થી 8 વાર પીતી. અડધો ગ્લાસ, આખો ગ્લાસ, જ્યારે પણ ભૂખ લાગે ત્યારે. અને આ વેઇટ લોસ ડ્રિંક્સ પી અને સાથે સાથે મેં બાફેલી દૂધી, જેમ કે આ દૂધી છે તો એને એક હળદર મીઠામાં બાફી નાખતી, ચણાની દાળ સાથે બાફતી, ક્યારેક દૂધીનું સૂપ બનાવ્યું, ક્યારેક દૂધીનો જ્યુસ. તો દૂધી અને પાલક 3 મહિના સુધી ખાય. અને મેં સિવાન્સ વખતે એને પોસ્ટ પ્રેગ્નન્સીમાં મારું સીઝર પછી 25 કિલો વજન નેચરલ રીતે કોઈ યોગા કર્યા વગર ઘટાડેલું. પરંતુ હા, ભોજનમાં 3 મહિના સુધી મેં બિલકુલ રોટી નથી ખાધી, ઘઉં, મેંદો, તળેલું તીખું બિલકુલ ખાધું નથી. જે ખોરાક ખાધો તે બાફેલો ખાધો હતો. મગનું પાણી પીવાનું છે, બાફેલા મગ ખાધા હતા. તો ડાયટની અંદર તમે વધારે ને વધારે સલાડ ખાવાનું રાખેલું અને નેચરલ રીતે મેં 25 કિલો વજન તો ઘટાડ્યું, સાથે સાથે મેં ગજબનું ટ્રાન્સફોર્મેશન કરેલું. આ વિડીયો 3 વર્ષ પહેલાં મેં ફોલો કરેલો છે. અત્યારે મારો સેવન્સ 3 વર્ષનો પૂરો થયો છે અને રિયલી બધા કહે છે કે પહેલાં કરતાં પણ વધારે યંગ લાગે છે. તો મિત્રો, આ 3 વર્ષ પહેલાંનો મારો જૂનો અજમાવેલો પ્રયોગ છે, જેના કારણે મેં મારું વજન ઘણું બધું ઘટાડ્યું છે. તો આશા રાખું છું આપ સૌને પણ આ માહિતી પસંદ આવી હશે અને તમે પણ મારી જેમ 3 મહિનામાં 25 થી 30 કિલો વજન સ્ટ્રોંગ ડાયટ સાથે આ વેઇટ લોસ ડ્રિંક્સ પીને ઘટાડી શકો છો.